નમસ્તે બાળકો, આજે આપણે શીખીશું સંખ્યા જ્ઞાન. સંખ્યા જ્ઞાન એટલે શું? એનો અર્થ કરીએ તો સંખ્યા વત્તા જ્ઞાન એટલે કે સંખ્યાનું જ્ઞાન. આપણને એમ હોય કે વળી એમાં શેનું જ્ઞાન લેવાનું છે, આપણને 1 2 3 4 આવડે જ છે ને. પણ ના, એમાં પણ અલગ અલગ સંખ્યાઓ આવેલી છે જે આપણે જોઈશું. આપણે આગળ જોઈએ. સંખ્યા જ્ઞાનમાં ઘણા પ્રકારની સંખ્યાઓ આવેલી છે જે અહીં આપણે જોઈશું. જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ, ઘન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, આવી ઘણી બધી સંખ્યાઓ આવેલી છે જેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા વિશે જોઈએ. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવામાં આવે છે? તો પ્રાકૃતિક સંખ્યા એટલે 1થી શરૂ થઈ અનંત સુધીની બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. અહીંયા નીચે ઉદાહરણ પણ આપેલું છે: 1 2 3 100 200 9 1005 વગેરે. ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યા એટલે 1થી ચાલુ થાય અને અનંત સુધી. અનંતનો મતલબ જ્યાં સુધી આપણને ગણતા આવડે ત્યાં સુધી તો ખરું, પણ તે પછી પણ અનંત એટલે કોઈ એનો અંત આવે નહીં, ત્યાં સુધીની બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. હવે આપણે બીજી સંખ્યા વિશે જાણીએ. બીજી સંખ્યા પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય? અહીંયા લખેલું છે, જુઓ: 0થી શરૂ થઈ અનંત સુધીની બધી જ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. જેમ પ્રાકૃતિક સંખ્યા 1થી શરૂ થતી હતી, એવી જ રીતે અહીં પૂર્ણ સંખ્યા 0થી શરૂ થાય છે અને અનંત સુધી. જેમ કે 0થી ચાલુ થાય એટલે પહેલાં 0, 1 2 3 4 100 209 1005 2000 3000 1 લાખ, કરોડ, 5 કરોડ, અનંત સુધી આપણે ગણી પણ ના શકીએ ત્યાં સુધીની બધી જ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહેવાય. પણ પૂર્ણ સંખ્યા 0થી શરૂ થાય છે. આગળની આપણે સંખ્યા જોઈએ તો એકી સંખ્યા. હવે જો એકી સંખ્યામાં એકમનો અંક ધ્યાનમાં રાખવામાં આવે છે. એકમનો અંક એટલે જે આપણે સંખ્યા લખીએ તો જે આપણે જે છેલ્લી સંખ્યા લખીએ છીએ જમણી બાજુ, અહીં જો આ 209માં આ જે જમણી બાજુ 9 દેખાય છે એ સંખ્યાને એકમ કહેવાય. એના પછીનો જે શૂન્ય છે એને દશક કહેવાય. એના પછીનો અંક છે 2, એને આપણે 100 કહીશું. આપણે આવું વાંચન 10 કરોડ સુધીનું શીખવાડેલું છે, અગાઉના વિડીયો તમે જોઈ લેજો. અહીં આપણે એકી સંખ્યા વિશે ચર્ચા કરીશું. એકી સંખ્યાની પહેલાં આપણે સમજૂતી મેળવીએ કે જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 9 આવે તેવી બધી જ સંખ્યાઓને એકી સંખ્યા કહેવામાં આવે છે. સમજી ગયા? એકમનો અંક જ જોવાનો છે એકી સંખ્યામાં. તો એકમનો અંક આમાંથી આવતો હોય, 1 3 5 7 કે 9માંથી આવતો હોય તો સંખ્યા ભલે ગમે એટલી લાંબી હોય. અહીંયા જો 403 3 અંકની સંખ્યા છે, પણ આપણે એકમનો અંક જ જોવાનો છે. એકમના અંકમાં કેટલી છે? 3. તો બસ 3 રહ્યા એ 1 3 5 7 કે 9માં આવે છે. 3 આવે છે ને? અહીંયા જો આ 3 રહ્યા. હા, તો બસ આ એકની સંખ્યા છે. હવે આપણે આવી જ રીતે આગળની સંખ્યા જોઈએ તો બેકી સંખ્યા. હવે બેકી સંખ્યા કોને કહેવાય? એકી સંખ્યા જેવી જ છે. બેકી સંખ્યામાં પણ એકમનો અંક જોવાનો છે. જો અહીંયા વ્યાખ્યા લખેલી છે તે જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 0 આવે તેવી બધી જ સંખ્યાઓને બેકી સંખ્યા કહેવાય છે. આમાં પણ એકમનો અંક જુઓ. અહીંયા ઉદાહરણો આપેલા છે: 12 34 26. જો 12માં 2, 34માં 4, 26માં 6, 88માં 8, 100માં 0, 906માં 6, 408માં 8. તો આ બધા એકમના અંક જ જોવાના છે આપણે. તો એકમનો અંક 2 4 6 8 કે 0 આવતો હોય તો એવી બધી જ સંખ્યાઓને બેકી સંખ્યા કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે વિભાજ્ય સંખ્યા. આ મહત્ત્વની સંખ્યા છે. વિભાજ્ય અને અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા પછી જોઈશું, પહેલાં વિભાજ્ય સંખ્યા જોઈ લઈએ. વિભાજ્ય સંખ્યાની અહીંયા સમજૂતીમાં અર્થ જોઈએ, વ્યાખ્યા જોઈએ આપણે કે જે સંખ્યાના 2થી વધારે અવયવ હોય
યાદ રાખજો, અવયવ વિશે આપણે ચર્ચા કરીશું. પણ કેટલા? 2થી વધારે. 2થી વધારે અવયવ હોય તેવી બધી જ સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. ઉદાહરણ તરીકે જો નીચે આપેલા છે ઉદાહરણ કે 12, 30, 36, 70, 81, 90, 100, 408 વગેરે. આ બધી જ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા છે. અહીં તમને એક પ્રશ્ન થવો જોઈએ કે અવયવ એટલે શું? તો આપણા શરીરની અંદર જુઓ તમે, આપણું આ શરીર છે, શરીરની અંદર હાથ છે, પગ છે, આંગળીઓ છે, તો આ બધા આપણા અવયવ છે ને. એવી જ રીતે સંખ્યાઓમાં પણ એના અવયવ હોય છે. દાખલા તરીકે આપણે આગળનું એક ઉદાહરણ જોઈએ સમજૂતી માટે. 12, તો 12 રહ્યા, તો 12 કયા કયા ઘડિયામાં આવે છે? તો 12 3 અને 4ના ઘડિયામાં આવે છે. 3 ચોક 12. તો 3ના ઘડિયામાં આવે છે અને 4ના ઘડિયામાં આવે છે. એટલે 2 અવયવ એ થયા. તો 12ના અવયવ કયા થયા? 3 અને 4. આગળ આપણે એના વિશે ચર્ચા વધુ કરીશું વિગતવાર. એની પહેલાં આપણે અવયવ વિશે થોડીક સમજૂતી મેળવી લઈએ. હવે અવયવ વિશે સમજૂતી મેળવશું આપણે, તો તેની સાથે સાથે આપણે અવયવી પણ જાણી લઈએ. તો અવયવ એટલે શું? ટૂંકમાં યાદ રાખો, અવયવ એટલે તે સંખ્યા કયા ઘડિયામાં આવે છે. સંખ્યા કયા ઘડિયામાં આવે છે, યાદ રાખજો. અવયવ સંખ્યા કયા ઘડિયામાં આવે છે તે. ઉદાહરણ તરીકે આપણે 12 જોઈએ તો 12 કયા કયા ઘડિયામાં આવે? જો એક તો 1 ના ઘડિયામાં આવે તો 1 12 12. 2ના ઘડિયામાં આવે 2 6 12. 3ના ઘડિયામાં આવે 3 ચોક 12. 4ના ઘડિયામાં આવે 4 તરી 12. 6ના ઘડિયામાં આવે 6 દુ 12 અને 12ના ઘડિયામાં આવે 12 એકુ 12. ઓકે, તો 12ના બધા અવયવ થયા કયા કયા? 1 2 3 4 6 અને 12. હવે 12ના બધા અવયવ કહેવાય. પણ અહીંયા જુઓ 2થી વધારે અવયવ થયા. હવે અહીંયા નોંધ જુઓ, નોંધમાં જુઓ એટલે કે 2 અવયવ કયા? તો 2 અવયવ કયા? એકના ઘડિયામાં બધી જ સંખ્યાઓ આવે. એ વિભાજ્ય હોય કે અવિભાજ્ય હોય, તમામ સંખ્યાઓ એકના ઘડિયામાં આવે છે. અને બીજી કઈ? કે પોતે જ પોતાના ઘડિયામાં તો આવવાની જ છે. દાખલા તરીકે 12, તો 12 એકુ 12. તો 12ના ઘડિયામાં તો 12 આવી જ છે. એટલે પોતે અને એક, આ બે અવયવ બધી જ સંખ્યાના હોય. પણ એ સિવાય વધારાના અવયવ હોય, જેમ કે અહીંયા 2 છે, 3 છે, 4 છે, 6 છે, 1 અને 12, એ તો એક અને પોતે તો હોય જ. એ સિવાય પણ બીજા અવયવ છે. એટલે આ નોંધમાં મેં સ્પષ્ટ લખેલું છે, તમે નોંધ વાંચી જુઓ અહીં. તો એક અને પોતે બધા જ ઘડિયામાં આવે. આપેલી સંખ્યા વિભાજ્ય હોય કે અવિભાજ્ય હોય. સમજ્યા? ટૂંકમાં સમજી લો કે આપેલી સંખ્યાના 2થી વધારે અવયવ હોય, એટલે ટૂંકમાં 2થી વધારે ઘડિયામાં આવે તે વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે આપણે અહીં અવયવ વિશે સમજ્યા તમે? અવયવ અને અવયવી આપણે આગળ પ્રકરણ જોઈશું, તેમાં વિગતવાર સમજીશું. અહીં તમને ટૂંકમાં સમજૂતી આપી દીધી મેં. આગળ જોઈએ આપણે, આગળના ઉદાહરણથી આપણે સમજીએ. જુઓ અહીંયા, તો અવયવ એટલે સંખ્યા કયા કયા ઘડિયામાં આવે છે. તો 60 છે, તો 60 કયા કયા ઘડિયામાં આવે? અહીં જો, 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 3ના ઘડિયામાં આવે, 4ના ઘડિયામાં આવે, 4 15 60, 5ના ઘડિયામાં આવે, 5 12 60. ઘડીઓનો મતલબ એવો નથી કે 10થી પૂરો થઈ જાય. ઘડીઓ આગળ પણ ચાલે, 11 12 13 આગળ પણ ચાલે. પણ આપણે 10 સુધી જ ગણીએ છીએ, કારણ કે આપણે 10 સુધી જ જરૂર છે. પછી 6ના ઘડિયામાં પણ આવે. પછી આ બાજુ જો, 10ના ઘડિયામાં પણ આવે, 12ના ઘડિયામાં પણ આવે, 15ના ઘડિયામાં પણ આવે, 20ના ઘડિયામાં પણ આવે, 30ના ઘડિયામાં પણ આવે અને 60ના ઘડિયામાં પણ આવે છે. પહેલું જ જો, 1 અને 60, એટલે કે 1 અને પોતે જ 60 પોતે જ. એ બે તો દરેકના અવયવ હોય. એ સિવાય પણ જુઓ કેટલા બધા એના અવયવો છે. માટે આ એ વિભાજ્ય સંખ્યા છે. એ જ રીતે જમણી બાજુ અહીં જુઓ 150 લખ્યા છે, તો આ બધા 150ના અવયવ છે. 1 2 3 5 6 10, આ બાજુ 15 25 30 50 70 150. આ બધા શું છે? આ બધા જ ઘડિયામાં 150 આવે છે. એટલે આ બધા જ રહ્યા એ 150ના અવયવ છે. હવે આપણે અવયવ જોયા, તો
તો થોડી આપણે અવયવ વિશે પણ જાણી લઈએ. અવયવી એટલે શું કે આપેલી સંખ્યાનો ઘડિયો જ બોલી જવાનો. એ સંખ્યા કયા ઘડિયામાં આવે છે એવું વિચારશો તો એ અવયવ. પણ જે સંખ્યાથી આપણે ઘડિયો બોલીએ તો એ ઘડિયામાં જે જવાબ આવે એ બધા એના અવયવી. સમજી ગયા? અહીંયા જો 5 × 5, આપણે 5ના અવયવ જોઈએ તો 5ના અવયવ એટલે 5નો ઘડિયો બોલીએ આપણે કે 5 × 5, તો 5 એ અવયવી થયા. 5 × 2 = 10, તો 10 પણ 5નો અવયવી થયો. 5 × 3 = 15, તો 15 પણ 5નો અવયવી થયો. પાયો 25, તો 25 પણ 5નો અવયવી થયો. 5 × 30, 30 તો 5નો અવયવી થયો. એ રીતે આ બાજુ 5 × 7 = 35, તો 35 પણ 5નો અવયવી થયો. 5 × 8 = 40, તો 40 પણ 5નો અવયવી થયો. 5 × 9 = 45, તો 45 પણ 5નો અવયવ થયો. 5 દાન 50, તો 50 પણ અવયવી 5નો થયો. અહીં તમને એમ થાય 5 દાન 50, 10 તો આવી ગયા, હવે ઘડિયો પૂરો. પણ આગળ જો ઘડિયો બનાવો તો બને કે 5 × 11, એટલે કે 11 × 5 = 55, તો 5 × 11 = 55, તો 55 પણ 5નો અવયવી થયો. 5 × 12 = 60, એટલે કે 12 × 5 = 60, પણ ઉલટો 5 × 12 = 60, તો 60 પણ 5નો અવયવી થયો. ટૂંકમાં જમણી બાજુ જે છે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 65, આમ અનંત સુધી અવયવી અનંત સુધી આવે. જ્યાં સુધી આપણે ઘડિયો આવડે ત્યાં સુધી આયા જ કરે, ના આવડે તો પણ અવયવી તો આવે જ છે. એટલે અનંત સુધી અવયવી આવે છે. ઓકે, સમજ્યા તમે? ટૂંકમાં યાદ રાખજો કે અવયવ એટલે તે પોતે કયા ઘડિયામાં આવે છે અને અવયવી એટલે ઘડિયો બોલવાથી કયો કયો જવાબ આવે છે. બસ આટલું યાદ રાખજો. અવયવી અને અવયવ એ પણ આપણે અગાઉના પ્રકરણમાં જોઈશું. હવે અહીંયા આપણે આગળ સંખ્યા જ્ઞાનમાં આગળની સંખ્યા વિશે જોઈએ. તો અવિભાજ્ય સંખ્યાઓ આપણે આ જોઈએ. કઈ જોઈ? વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય એટલે કે 2થી વધારે અવયવ હોય. જ્યારે અવિભાજ્ય સંખ્યાઓમાં શું હોય કે અહીંયા વ્યાખ્યા જો કે જે સંખ્યાના ફક્ત 2 જ અવયવ હોય તે બધી જ સંખ્યાઓની અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. યાદ રાખજો, આના ફક્ત 2 જ અવયવ હોય. હવે તમને ખબર પડી જાય છે કે કયા કયા 2 જ અવયવ. ઉદાહરણ જો અહીંયા 7નું આપેલું કે 7 રહી એ અવિભાજ્ય સંખ્યા છે, તો 7 આ સંખ્યા ફક્ત 2 જ ઘડિયામાં આવે. કયા કયા? એક તો એકના ઘડિયામાં તો બધી જ સંખ્યા આવે કે 1 × 7, અને એક પોતાના ઘડિયામાં એટલે કે 7ના ઘડિયામાં. સમજી ગયા? આ સિવાય આ 7 રહ્યા એ ત્રીજા કોઈ પણ ઘડિયામાં આવશે નહીં, એટલે અવયવ નથી. તો આ 2 જ અવયવ હોય તો આપણે શું કહીશું કે 7 એ અવિભાજ્ય સંખ્યા છે. સમજી ગયા? 2થી વધારે હોય તો વિભાજ્ય, અને ફક્ત 2 જ અવયવ હોય તો અવિભાજ્ય સંખ્યા. અહીંયા આપણે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ વિશે ચર્ચા કરી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. જો અહીંયા 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે. કુલ કેટલી છે? 25. આ બાજુ લખેલા છે. જો હવે આ કોષ્ટક મેં કઈ સંખ્યા કોની વચ્ચે આવે છે એ લખેલું છે. દાખલા તરીકે 1 થી 10માં કેટલી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ આવે? 2, 3, 5 ને 7. આ 4 સંખ્યાઓ આવે. એવું યાદ રાખવા માટે લખેલું છે. બરાબર? તમને આ સંખ્યાઓ આવડવી જ જોઈએ. 11 થી 20માં 11, 13, 17, 19. 21 થી 30માં 23, 29. 31 થી 40માં 31, 37. 41 થી 50માં 41, 43 અને 47. 51 થી 60માં 53, 59. 61 થી 70માં 61, 67. 71 થી 80માં 71, 73, 79. 81 થી 90માં 83, 89 અને 91 થી 100માં 97. આ રીતે અવિભાજ્ય સંખ્યાઓ આવે છે. આ બધી જ અવિભાજ્ય સંખ્યાઓના ખાલી 2 જ અવયવ હોય છે. એક તો 1 અને એક પોતેની પોતે. ત્રીજા કોઈ પણ ઘડિયામાં આવતી નથી, માટે ત્રીજો કોઈ અવયવ હોતો નથી. આગળ આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યા. અહીં જો પૂર્ણાંક સંખ્યાનું નામ તમે વાંચશો ને
તો નામની અંદર જ એનો અર્થ આપેલો છે. તો અહીંયા અર્થ જુઓ તો કે પૂર્ણાંક. પૂર્ણાંક એટલે એની સંધિ છોડો. પૂર્ણ વત્તા અંક. પૂર્ણ એટલે પૂરો અને અંક એટલે સંખ્યા. પૂરી સંખ્યા. અહીંયા વ્યાખ્યા જો કે જે સંખ્યાનો અંક પૂરેપૂરો હોય તેવી બધી જ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. ઉદાહરણ તરીકે 1, 2, 7, 18, 120, 200, 500, 1000. પૂર્ણાંક એટલે શું કે તમારી પાસે એક પૂરી પેન્સિલ માગી તો તમે પૂરેપૂરી આખી પેન્સિલ આપો છો તો એ એક પેન્સિલ થઈ, અડધીની વાત નથી, આખી પેન્સિલ. બરાબર? તો આ પૂર્ણાંક થયો. ચોક માગો તો એક ચોક આપો તમે તો આખો ચોક હોય તો એ એક ચોક કહેવાય. લખોટી માગો, એક લખોટી હોય આખી, ફૂટલી ના હોય, તૂટલી ના હોય, તો એક લખોટી આખી હોય તો એક થઈ. બે લખોટી માગો તો બે આપો તમે. તો જે પૂરેપૂરી સંખ્યા તમે આપો છો એને પૂર્ણાંક કહેવાય. આગળ જોઈએ આપણે આગળની સંખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ. જો અહીંયા પણ અર્થ અપૂર્ણાંક સંખ્યામાં જ આપેલો છે કે અપૂર્ણાંકનો મતલબ શું થાય. અહીંયા અર્થ જો અપૂર્ણાંક એટલે અ વત્તા પૂર્ણ વત્તા અંક. અ એટલે નથી, પૂર્ણ એટલે પૂરી, અંક એટલે સંખ્યા. પાછળ જો પૂરી સંખ્યા નથી એટલે કે જે સંખ્યાનો અંક પૂરેપૂરો ના હોય તેવી બધી જ સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. અહીંયા જો નીચે ઉદાહરણ આપેલા છે 1/3. હવે તમને મેં એમ કીધું કે એક ચોક આપો અને તમે મને અડધો ચોક આપો અથવા ત્રીજા ભાગનો ચોક આપો તો એ ચોક પૂરો ના કહેવાય, પૂરી સંખ્યા ના કહેવાય, 1/3 કહેવાય. એ રીતે 2/3, 7/5, 1.8, 5.20 વગેરે. આપણે ઘડિયાળમાં જોઈએ છીએ ને, એક ઘડિયાળનું ઉદાહરણ લઈએ કે આપણે તમને એમ કહેવી કે કેટલા વાગ્યા, તો માની લો કે 3 વાગ્યા હોય તો તમે એમ કહો 3 વાગ્યા. પણ 3 અને 4ની વચ્ચે કાંટો હોય તો 3.5 કહેવાય ને. તો જે 3.5 રહ્યા એ 3 નથી ને 4 નથી, વચ્ચે છે 3.5. 3 પૂરા અને બીજો અડધો. તો જે 3.5 રહ્યા ને અધૂરા કહેવાય. 4 પૂરા નથી, 4માં બાકી છે અને 3થી વધારે છે. પણ તમને એમ કહે કે કેટલા વાગ્યા તો તમે એમ કહો કે 6 વાગ્યા. હા, તો 6 બરાબર છે કે 7 વાગ્યા, તો 7 પૂરા છે પણ 7.5, 8.5 આ પૂરા કહેવાય નહીં. સમજ્યા તમે? આપણે જાણે અપૂર્ણાંકનું પ્રકરણ આવશે ત્યારે આની વિગતવાર ચર્ચા કરીશું. ટૂંકમાં પૂર્ણાંક સંખ્યા એટલે પૂરેપૂરો અંક અને અપૂર્ણાંક સંખ્યા એટલે પૂરો અંક ના હોય. જેમ કે જો આપણે પા અપૂર્ણાંકને આ રીતે પણ ઓળખાય છે કે પા એટલે 1/4. પહેલાં 25 રૂપિયાના 4 ભાગ કરીએ એટલે એમાં એક ભાગ રહ્યો એ 25 પૈસા હોય. અડધો એટલે કે 1/2. પોણો એટલે 3/4. સવા એટલે 1.1/4. દોઢ એટલે 1.1/2. પોણા 2 એટલે 2 પૂરા ને 2માં થોડું બાકી, પોણું થોડું બાકી, તો 1.3/4. આમ આપણે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ વિશે જોયું. હવે આગળ આપણે ઘન પૂર્ણાંકો જોઈએ. જો ઘન પૂર્ણાંક હંમેશા યાદ રાખજો, ઘન પૂર્ણાંક એટલે પ્લસ સંખ્યા વત્તા સંખ્યા. સમજ્યા? આપણે કોઈ પણ સંખ્યા લખી તો આગળ વત્તા લખતા નથી. એટલે આપણે ડાયરેક્ટ બોલી જઈએ 1, 2, 3. આપણે એવું નથી બોલતા કે +1, +2, +3 એવું બોલતા નથી. પણ ઘન એટલે પ્લસ સંખ્યા, એટલું યાદ રાખજો. આ પ્લસ સંખ્યા ક્યાં આવે તો આ વ્યાખ્યા જુઓ તમે કે જે સંખ્યા આ સંખ્યા રેખા પર શૂન્યથી જમણી બાજુ પર હોય તેવી અનંત સુધીની, યાદ રાખજો અનંત સુધી, સંખ્યાઓને ઘન પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. અહીંયા તમે જોયું કે આ સંખ્યા રેખા છે, સંખ્યા રેખામાં અહીંયા વચ્ચોવચ્ચ શું છે? શૂન્ય. તો શૂન્યની આ જમણી બાજુ કઈ સંખ્યાઓ છે? એ બધી ઘન પૂર્ણાંકો છે. તો સમજ્યા? ઘન પૂર્ણાંક એટલે ટૂંકમાં આ સંખ્યા અને આ રેખા છે, રેખા પર સંખ્યા છે એટલે એ સંખ્યા રેખા થઈ જાય. તો સંખ્યા રેખા શૂન્યથી જમણી બાજુ આવે એ બધી સંખ્યાઓને ઘન પૂર્ણાંક કહેવાય. હવે આવી જ રીતે આપણે આગળની સંખ્યા જોઈએ તો કે ઋણ પૂર્ણાંક. અહીં જો ઋણ પૂર્ણાંક એટલે શું? તો જે રીતે આપણે ઘન પૂર્ણાંક શીખ્યા એવી જ વ્યાખ્યા છે, ફક્ત ફેર શું છે કે ઘન પૂર્ણાંક જમણી બાજુ હતા સંખ્યા રેખા પર અને ઋણ પૂર્ણાંક ડાબી બાજુ છે સંખ્યા રેખા પર. અહીંયા જો અર્થ જો કે જે સંખ્યા રેખા પર શૂન્યથી ડાબી બાજુ પર હોય તેવી અનંત સુધીની સંખ્યાઓને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા નીચે આપેલું છે, જો 0થી
ડાબી બાજુ કઈ કઈ સંખ્યાઓ છે? -1, -2, -3, -4, -5. તો આ બધી ઋણ પૂર્ણાંકો છે. સમજી ગયા? હજુ આટલી સંખ્યાઓ શીખ્યા. હવે આ સંખ્યાઓમાંથી કેટલાક પ્રશ્નો આવશે, બરાબર? તો તમને એવા પ્રશ્નો આવડવા જોઈએ. આ અહીંયા હું તમને પ્રશ્ન પૂછું છું, તમે જુઓ કે તમારા કેટલા સાચા પડે છે. ગણજો, સાચા પડે તે ગણજો, અને વધારે પડતા ખોટા પડે તો આ વિડીયો ફરીવાર જોઈ લેજો. આમાંથી ઘણું બધું પૂછાય. CETની પરીક્ષામાં પણ પૂછાય, તમારી પરીક્ષાઓમાં પણ પૂછાય. 3જા ધોરણથી માંડી તે તમે શિક્ષકની પરીક્ષા આપો કે તલાટીની પરીક્ષા આપો કે કોઈ પણ પરીક્ષા આપો, ત્યાં સુધી 10મામાં, 9મામાં, 8મામાં ગમે ત્યાં આ વસ્તુ પૂછાય. તો આપણે થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ. તો અહીંયા જુઓ, પરીક્ષાની તૈયારી માટે કેટલાક પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? આપણે પૂર્ણ સંખ્યા વિશે જોયું, યાદ કરો. ઓકે, આમાં જવાબ આવશે A, 0. 2, સૌથી નાની આમાં જો સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણે કીધું કે પૂર્ણ સંખ્યા 0થી શરૂ થાય. હવે બીજી, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? જવાબ આવશે B, 1. કેમ કે આપણે અગાઉ વ્યાખ્યા જોઈ હતી કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1થી શરૂ થઈને અનંત સુધીની. ઓકે. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી એકી સંખ્યા જણાવો. 19, 12, 24 કે 37? તો એકી સંખ્યા શું કહેતી હતી કે એકમનો અંક 1, 3, 5, 7 હોય તો તેવી સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યાની વ્યાખ્યા શું કહેતી હતી કે એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો તેવી બધી જ સંખ્યાઓને એકી સંખ્યા કહેવાય. અહીંયા જો આપણે એની અંદર એકમનો અંક અહીંયા 19ની અંદર 9 આપેલો છે, માટે 19 રહ્યા, એકી સંખ્યા કહેવાય. આગળના પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 4, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? વિભાજ્ય યાદ કરો. વિભાજ્ય એટલે 2થી વધારે અવયવ હોય અથવા 2થી વધારે ઘડિયામાં આવતી હોય. તો 1ના ઘડિયામાં જ આવે, 2 1ના ઘડિયામાં અને પોતાના ઘડિયામાં આવે, 3 1ના ઘડિયામાં અને 3ના ઘડિયામાં આવે. તો D જવાબ આવશે આપણો. 4, કારણ કે 2, 2, 4, 1 ચોક 4 અને 4 એકુ 4, 3 વખત આવી ને 2થી વધારે. પાંચમો પ્રશ્ન, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 0, 1, 2 કે 3? C જવાબ આવશે 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. કારણ કે 1 રહી એ તો તટસ્થ સંખ્યા છે. 0 એ અવિભાજ્ય વિભાજ્યમાં પણ નથી આવતી. 3 આવે પણ સૌથી નાની કીધી છે, તો સૌથી નાની કઈ છે? 2. નીચેનામાંથી બેકી સંખ્યા જણાવો. 13, 108, 207 કે 333? બેકી સંખ્યા તો એકમનો અંક યાદ કરો કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય. તો બીની અંદર જુઓ 108 છે, માટે B જવાબ આવશે. 8 રહ્યો એકમનો અંક બેકીનો છે, માટે એ જવાબ આવશે. 7, અવિભાજ્ય હોય અને બેકી સંખ્યા હોય એવી કઈ સંખ્યા છે જે અવિભાજ્ય હોય અને બેકી હોય? A 1, B 2, C 3 કે D 4? તો જવાબ આવશે B 2. 2 રહ્યા એ અવિભાજ્ય પણ છે અને બેકી પણ છે. ઓકે, આગળ જોઈએ પ્રશ્નો. 8મો, ગુણાકારની તટસ્થ સંખ્યા જણાવો. જો આ પ્રશ્ન મેં આગળ ચર્ચા નથી કરી તો તટસ્થ સંખ્યા કોને કહેવાય એની આપણે પછી ચર્ચા કરીશું. અહીંયા તમને ટૂંકમાં સમજૂતી આપી દો. જો તમને આવડતું હોય તો જવાબ આપો. 1, 2, 3 કે 4? એટલે કે A, B, C, D માંથી કયો જવાબ આવશે? તો એ જવાબ આવશે. ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ આવશે? 1. કેમ 1? કારણ કે તમે 1ને ગમે તેની સાથે ગુણો તો જવાબ કોઈ પણ બદલાતો નથી. દાખલા તરીકે 13 ગુણ્યા 1 કરો તો 13 એકુ 13, જવાબ 13નો 13 જ આવ્યો. 7 ગુણ્યા 1 કરો તો 7 એકુ 7, તો જવાબ 7નો 7 જ આવ્યો. 5 ગુણ્યા 1 કરો તો 5 એકુ 5, તો જવાબ 5નો 5 જ આવ્યો. તો જવાબમાં કોઈ પણ બદલાવ થતો નથી, માટે ગુણાકારની તટસ્થ સંખ્યા 1 છે.
હવે એવી જ રીતે જુઓ 9મી, સરવાળાની તટસ્થ સંખ્યા જણાવો. હવે તમને આવડ્યા, બોલો. 0, 1, 2 કે 3? સરસ, શૂન્ય આવશે, કેમ કે સરવાળાની અંદર શૂન્ય કોઈ પણ સાથે તમે ઉમેરો તો જવાબ એનો જ આવે. જેમ કે 5 + 0 તો 5 ના 0 5, 3 + 0 તો 3 ના 0 3. જવાબ બદલાશે નહીં. આ બે વસ્તુ યાદ રાખજો. આગળ જોઈએ. 21 થી 30માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 21 થી 30માં આપણે આગળ અવિભાજ્ય સંખ્યાનો 25 સંખ્યાઓ જોઈ હતી ને, બોલો એમાંથી કેટલી છે 21 થી 30માં? આવું પૂછાય. 1, 2, 3 કે 4? 2 જવાબ આવશે. બી 23 અને 29. ઓકે. 11. 1 થી 100માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? આ તો તમને આવડે. 15, 20, 25 કે 35? 1 થી 100માં તો 1 થી 100માં સી જવાબ આવશે 25. 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. આગળ, કઈ સંખ્યા અપૂર્ણાંક છે? અપૂર્ણાંક એટલે અધૂરી. 1/3, 2, 3 કે 4? તો આ તો ચોખ્ખો જવાબ છે, આવડે જ તે બધાને. સરસ, 1/3. કઈ સંખ્યા પૂર્ણાંક છે? 0.5, 1/2, 2.1/4 કે 3? પૂર્ણાંક એટલે પૂરેપૂરી. આ પણ આવડે જ તે તમને. સરસ, વેરી ગુડ. ડી 3 આ જવાબ આવશે. નીચેનામાંથી ઘન પૂર્ણાંક સંખ્યાઓ જણાવો. ઘન પૂર્ણાંક યાદ રાખજો. ઘન પૂર્ણાંક એટલે કઈ? 0 આવશે, -2 આવશે, 3 આવશે કે એમ? 3 જવાબ આવશે. સી, કારણ કે સંખ્યા રેખા પર જમણી બાજુ હોય એ બધી ઘન. ઘન એટલે યાદ રાખવાનું કે પ્લસ સંખ્યાઓ, અને ઋણ એટલે માઇનસ સંખ્યાઓ. અને પણ એ કઈ બાજુ આવી હોય? જમણી બાજુ. અને ઘન જમણી બાજુ આવી હોય અને ઋણ ડાબી બાજુ. હવે એવો જ પ્રશ્ન છે, જો નીચેનામાંથી ઋણ પૂર્ણાંક સંખ્યા જણાવો. એના જ વિકલ્પો છે. 0, -2, 3 કે એમ? સરસ, બી જવાબ આવશે, -2. આગળનો પ્રશ્ન જોઈએ. 16મો. 4 એ કઈ સંખ્યા છે? 1 પ્રાકૃતિક સંખ્યા છે, 2 પૂર્ણ સંખ્યા છે, 3 વિભાજ્ય સંખ્યા છે કે 4 બેકી સંખ્યા છે? હવે જો નીચે વિકલ્પો આપેલા છે પાછા, કે એ 1 અને 2 નંબરનો ઓપ્શન આવશે, એટલે કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા આવશે. બી 1, 2 અને 4 નંબર આવશે, કે પ્રાકૃતિક સંખ્યા છે, 4 એ પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે અને બેકી સંખ્યા પણ છે. સી એક પણ નહીં, કે આમાંથી એક કયો ઓપ્શન નહીં આવે. તો ડી આપેલા તમામ, એટલે કે 4 એ 4 ઓપ્શન આવશે. બોલો, આમાં જવાબ આવશે ડી આપેલા તમામ. કારણ કે 4 એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા શું છે? 1 થી ચાલુ થાય અનંત સુધી. પૂર્ણ સંખ્યા પણ છે, કેમ કે 0 થી ચાલુ થાય. 0, 1, 2, 3, 4, 5 હોય એમાં 4 આવી જાય. વિભાજ્ય સંખ્યા પણ છે, કારણ કે એના 2 થી વધારે અવયવ પડે છે. અને બેકી સંખ્યા પણ છે, કારણ કે એકમનો અંક 4 છે. એટલે ડી ઓપ્શન આવે છે, આપેલા તમામ. 17. 5 એ 15નો ખાલી જગ્યા છે. યાદ રાખો, સમજવા. 5 એ 15નો શું છે? કે 15નો 5 શું છે? અવયવ છે, અવયવી છે, કંઈ જ નહીં, કે ઘડિયો છે? એ જવાબ આવશે, અવયવ. ઓકે. અહીં આપણે સંખ્યા જ્ઞાન વિશે ઘણી બધી ચર્ચા કરી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. આગળ જોઈએ, આપણે થોડું રિવિઝન કરી લઈએ. આપણે શું શીખ્યા એ અહીંયા જોઈએ, કે ટૂંકમાં જો ઝડપથી યાદ રાખજો. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી અનંત સુધીની બધી જ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે 0 થી અનંત સુધીની બધી જ સંખ્યા. એકી સંખ્યા એટલે એકી એટલે એકમનો અંક. શું? 1, 3, 5, 7 કે 9 આવતો હોય. બેકી સંખ્યા એટલે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 આવતો હોય. તે બધી જ સંખ્યાઓને બેકી સંખ્યા કહેવાય. વિભાજ્ય સંખ્યા એટલે
કે 2થી વધારે અવયવ હોય, એટલે કે 2થી વધારે ઘડિયામાં આવતી હોય. અવિભાજ્ય સંખ્યા એટલે કે જ્યારે સંખ્યાના 2થી વધારે અવયવ હોતા જ નથી. કયા કયા 2 હોય છે? એક તો 1 અને એક પોતે સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જે પૂરેપૂરી સંખ્યા છે એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. અપૂર્ણાંક સંખ્યા એટલે કે જે પૂરેપૂરી સંખ્યા નથી તેને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. ઘન પૂર્ણાંક સંખ્યા એટલે ઘન એટલે પ્લસ, એટલે કે સંખ્યા રેખા પર શૂન્યથી જમણી બાજુની બધી જ સંખ્યાઓ, અનંત સુધીની બધી સંખ્યાઓને ઘન પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. ઋણ પૂર્ણાંક સંખ્યા એટલે સંખ્યા રેખા પર શૂન્યથી ડાબી બાજુની બધી જ સંખ્યા જે અનંત સુધી હોય તેને ઋણ પૂર્ણાંક કહેવામાં આવે છે. મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ખૂબ જ મહેનતથી વિડીયો બનાવવામાં આવે છે. તમારી એક લાઈક અમને આગળના વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે છે. માટે તમે લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ શેર કરજો. તેમજ વિડીયોમાં અગાઉના વિડીયો કેવા બનાવી, તમને કેવો લાગ્યો વિડીયો એના વિશે તમે કોમેન્ટ જરૂર લખજો. અહીં દેખાતા વિડીયો પર જો તમે ક્લિક કરશો તો તમને મારા તે વિડીયો દેખાશે, અને આ દીપક ઉપર ક્લિક કરશો તો મારા અગાઉના બધા જ વિડીયો દેખાશે. આવજો.